શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा जा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। चैत्र महीनानो आ छेल्लो दिवस एटले के चैत्र्य मास, काले बेसतो महीनो वैशाख महीनो અને સોમવારે અખાત્રીજ અક્ષય તૃતીયા, એનું આપણે આગલા દિવસે કહેશું કે ચંદન યાત્રાથી શરૂ થાય. અક્ષય તૃતીયા એટલે ચંદન યાત્રા, પછી વૈશાખ જાય એટલે જેઠ મહિનો આવે એટલે સ્નાન યાત્રા, જળ યાત્રા, પછી સ્નાન યાત્રા, પછી અષાઢ મહિનામાં રથયાત્રા, અને આસો મહિનામાં ભાદરવા મહિનામાં વ્રજ યાત્રા, અને પછી છેલ્લી ઉપરની યાત્રા, એ છેલ્લી યાત્રા. હવે ક્રમ શું? સફેદ ગુંજામાળા, ચંદન હોય એણે ઘસીને ગોળી બનાવીને ઠાકોરજીને ધરાવવાની, ગોવર્ધનનાથજી હોય તો વાડકીમાં કેસર ઘસીને મૂકવાનું, બધી જાતના પણા, પંખા, જેના પાસે ખસની ટટીઓ હોય તે, ગુલાબજળ. ચંદન ઘસીએ તો એમાં સાદું જળ ન હોય, એમાં ગુલાબજળ હોય. એટલે ઠાકોરજીના બધુંય ઠંડકના તત્સુખનો વિચાર. હવે બધી જ ખાંડની સામગ્રી, કેરીની સામગ્રી, કેરીના રસની સામગ્રી, કેરીની બરફી, કેરીના પેડા, કેરીનું પણું, કેરીનું શરબત, જે પ્રભુ કરાવે તે. અને એક વસ્તુ તમને ખાસ કહું, પ્રભુ ઘરમાં ના હોય ને ત્યારે બધું બનાવવાનું મન ન થાય. બહાર શેરડીનો રસ પી લઈએ, બહાર સોડા પી લઈએ, પણ પ્રભુ ઘરમાં પધારે ને પછી શેરડી ઘરે લઈ આવીને ઓલા જે લીંબુનો સંચો હોય ને, મેં એક વૈષ્ણવ જોયા હતા સૌરાષ્ટ્રમાં. હવે એવી સ્થિતિ નહીં, નહીંતર કાઠિયાવાડમાં તો એવો સંચો મળે છે કે શેરડીનું અંદર નાખો ને એટલે રસ નીકળે. હવે ક્યાં મળે અને કેટલાની મને ખબર નથી, હું તપાસ કરું છું, ખબર પડશે તો અહીંથી કહીશ. તો આ તો લગભગ 10-12 વર્ષ પહેલાંની વાત છે. તો મને કહેલા બેન, એક 10 મિનિટ તમે મોટી હવેલીએ જાઓ તો મારા ઘરે આવજો. મને સારું. તો એણે ઠાકોરજીને શેરડીનો રસ ધરાવ્યો હતો. આપણે કાંઈ ખબર નહીં એટલે મેં કીધું ચોખ્ખો કાઢી દેતા હશે નહીં. મને કે ના, ઘરે બનાવ્યો છે. કેટલો? આટલો છે. મેં તમારી પાસે સંચો છે તો મને કહો ક્યાં મળે. તો મને કે ના, હવે અમારે તો મારા મિસ્ટર તો પ્રાઇવેટમાં નોકરી કરે છે એટલે અમે તો અહીંયા કે ભાડે રહીએ છીએ. પણ મારા પ્રભુને મને આઈડિયા આપ્યો. આ શેરડી હોય ને એને કહે કે બરાબર પેલાથી ને છોતા કાઢી નાખ્યા, પછી સૂડીથી ને બધા ગાંઠા કાઢી નાખ્યા, અને નાના નાના ટૂંક કરી અને પેલું જે લીંબુ કાઢવાનું મશીન હતું ને એની અંદર મેં કીધું કેટલી વાર. મને કે વાર લાગે તો આપણે ક્યાં ત્યાં ટાંકમાં કાગળ દેવો. પહેલાંના જમાનામાં એવું કહેતા, તારે ટાંકમાં કાગળ દેવા જાવ છે. પેલા રજવાડાને ત્યાં કાગળ દેવો એટલે તમારે ટાઈમે જવું પડે, નહીં તો તમારે ઉપાધિ થાય. તો એ રસની મીઠાશ હજી મને યાદ છે. તો વૈષ્ણવોને આ બધામાં પોતાનો ભાવ,
આમ કરાય આમ ના કરાય, એમાં ગૂંથવાઈ જાય ને તો પ્રેમ કરવાનું ભૂલી જવાય. યથા દેહે તથા દેવે. હવે એને કેવી પ્રેરણા કરી કે આપણે આ મસ્ત સંચો માનો 2-5 હજારનો આવતો એ લાવી શકાય એવું નથી, પણ મારે તો મારા પ્રભુને ધરાવવો છે. તો સંચામાં એ ક્યાંય એલા બેન આટલો નીકળે, 10-12 વાર કરું તો આટલી કટોરી મારા પ્રભુને તો બહુ થઈ જાય. જો દૂધ આટલું કટોરીમાં ધરાવતા હોઈએ તો આ રસોઈ મારા પ્રભુને. આ આખો માર્ગ ભાવના ઉપર છે. આ બધું ક્યાંય ગ્રંથોમાં નથી લખ્યું કે તમારે આમ શેરડીનો રસ કાઢવાનો, આમ ધરાવ, ના. એણે ગુલકંદે ઘરે બનાવ્યું હતું અને ગુલાબજળે ઘરે બનાવ્યું. રાજકોટમાં બેડીને નાખે ચૈત્રી ગુલાબ સરસ મળે. આ તો ત્યારની વાત, અત્યારે મને કાંઈ ખબર નથી. એ કે લઈ આવીને બધી હારી પાંદડી કાઢી લો, સેજ બેવી હોય ને કાઢી નાખો, પછી જવાનો દોઈલા બેન નિસાસો ના ખાય, કારણ કે ફૂલ તો વ્રજ ભક્તોનું સ્વરૂપ. મને એમ થાય કે આવા ભગવતીઓની પાસે કે એટલે મને કંઈ પાંદડીઓને બરાબર પલાળી દો, પછી કોરા મલમલના કપડામાં બધું સૂકવી દો, અને પછી કે તડકે નહીં હો, છાંયે સૂકવી દો. પછી કે ગુલાબ જળ બનાવવાનું હોય તો એ ગુલાબની પાંદડીમાં મિશ્રી પધરાવું ને સેજ ઇલાયચી પધરાવું અને 4-5 દી રવા દઉં, રોજ હલાવું. એ કે પછી મારે મિક્સચર કે ઓલું નથી બોસ, લોલાની અંદર ઘસેટી નાખું અને આ કપડું છે ને એનેથી ને એ કે ગાળી લઉં મસ્ત ગુલાબજળ. આ બહાર વેચાતા શું મળે? અને મેં કીધું ઓલું ગુલકંદ, મને કે એ ગુલાબી પાંદડીનું કરું છું. એ આવી રીતે પાંદડીઓ તૈયાર કરી અને કાચની બહેણી છે ને તડકામાં સૂકવી નાખવું. આમ તો હું બહેણીમાં કાંઈ બીજું ભરું જ નહીં, મારા પ્રભુનું જ હોય. પણ માનો કે કાંઈક આપણો હાથ અડી ગયો હોય ને તો ઠાકોરજીને વાસ આવે. જો પ્રભુના તત્સુખનો વિચાર. તો નીચે પહેલાં બધી મિશ્રી, ઉપર ગુલાબની પાંદડીઓ જે કોરી કરેલી, સૂકવેલી નહીં, કોમળ. પછી એના ઉપર પાછી મિશ્રી, એના ઉપર ગુલાબની પાંદડી. એ અડધી ભરાઈ જાય પછી રોજ તડકે બંધ કરીને મૂકવું અને રોજ હલાવવું. અઠવાડિયા પછી કે બધું ચોળી નાખીએ. એટલું સરસ ગુલકંદ બનાવ્યું હતું. એ કે પાનના બેડામાં હું આ જ ગુલકંદ વાપરું અને શેક બનાવું ગુલકંદનો. તો આ ગુલકંદ ક્રશ કરી એ કે ખાયણીને ઓલું એની પાસે શું હતું, દસ્તો ને ખાયણી, એમાં એ કે કરી નાખવું, કારણ કે મિક્સર એ છે નહીં. જે પ્રભુને પ્રેમ કરે છે ને એને સતત એ જ વિચાર આવે કે ભલે ઓછા સાધન છે પણ પ્રેમ તો વધુ થઈ શકે ને. માળાજી મોતીના હાથે બનાવે, પદકને લઈ આવીને, ડાયમંડ લઈ આવીને એની માળાજી હાથે બનાવે, વસ્ત્ર હાથે સીવે. અને કોઈ પણ વૈષ્ણવને ટાઈમ મળે ને એમ કે ને કોઈનું 1 રૂપિયો લે નહીં, એ કે ભક્તિનો પૈસો ના લેવાય. તો આવા ભગવદીઓ હવે તો ક્યાં છે આપણને ખબર ને, પણ મારે કહેવાનો આશય એ છે કે જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે છે ને એને પૈસાવાળા હોવાનું જરૂર નથી. કાલે ઓલા 2 વૈષ્ણવ ક્યાંથી આવ્યા હતા? નાના ચિલોડાથી. એટલે મેં કીધું ક્યાં આવ્યું? તો ક્યાં કીધું તું એને? હા, જો નરોડા. સવારના નહીં આપણો નંબર, નહીં એડ્રેસ, 18 વાગ્યા.
તો કે એ તો ખાલી રવિવારે 8 થી 9 1 કલાક જ આવે છે, રોજ નથી આવતા. તો ત્યાંથી નંબર લઈ આવ્યા, આરતી કરીને આવ્યા કે સીપીનગરમાં રહીએ છે. હવે નંબર મળ્યો તો આપણો તો અહીંથી 6 થી 8 ફોન બંધ હોય, કારણ કે આપણા યુટ્યુબનો સત્સંગ ચાલતો હોય. સીપીનગરમાં બધાને ફોટો બતાવે વિડીયોનો કે આ બેનને જોયા છે, એટલે ઘણે કે જોયા છે પણ ક્યાં રહીએ છીએ ખબર નથી. 7:30 સુધી ફર્યા, 7:30 થી 8 1 કલાક. હવે સાંજે તો હું કોઈને મળતી નથી, કારણ કે આપણે તો પ્રસાદ લઈને પછી હોલમાં જવાનું સુબોધિનીજીનું. પણ પ્રભુ તાપ જુએ. 8 વાગે જેવો સત્સંગ આપણે વિરામ આપ્યો ને રિંગ આવી કે અમે અહીંયા ગોપાલધામ પાસે આખા સીપીનગરમાં ફર્યા. હવે ક્યાં આવીએ? તો તમે એને કીધું કે આવી રીતે. હવે એ કેવી રીતના ઠાકોરજી એમને ખેંચ્યા એનું હિસ્ટ્રી સાંભળવા જેવી છે. એ નાના ચિલોડા રહીએ એમની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નથી, અને 2 માણસ રોજ આ સત્સંગ સાંભળે. હવે બધાને કે કેવી રીતે ઈલાબેન વારંવાર ઠાકોરજી પુષ્ટ કરાવવાના આપણે માથે, એટલે બધા કહે તો ક્યાં બધા નહીં પડવાનું. પણ એને કેવો તાપ કે કાલ આખો દિવસ એણે એમાં કાઢ્યો. હાથ પેઢી બ્રહ્મ સંબંધ શું, કેવી રીતે લેવાય કશી જ ખબર નહીં. આવીને એવા રાજી થઈ ગયા, એવા રાજી થઈ ગયા. એ કે હાશ. પછી કે અમે આવા છીએ જ્ઞાતિએ. મેં તમે જ્ઞાતિએ કહેવાય ને યાર, મારે કોઈ મતલબ નહીં. એ કે આ સાંભળીને બસ હવે એ કે ઈલાબેન આવી કંઠી અને ઠાકોરજી ભગવાન, ઠાકોરજી નહોતા હોય ભગવાન, અમારા ઘર ભગવાન હોય. એમનો જે ભાવ જોયો, એમનો જે તાપ જોયો. મેં કીધું બ્રહ્મ સંબંધ શું ખબર? ના. કેમ લેવાનું ખબર? ના. મેં કીધું ભગવાન કેમ પધરાવા જ ખબર છે? મને કે મારા ઘરે છે કાનોડો, પણ તમે કહો છો એવી સેવા. પછી તો વસ્ત્ર બધું લઈ આવ્યા હતા નવા, આટલા બધા કરાવેલા. મારા વાલા આ તો મર્યાદા માર્ગના જ, તમે પુષ્ટ કરાવો તો આ વસ્ત્ર ન ચાલે. મને કે આટલા કરાવ્યા, કારણ કે આવું ભગવાનને પધરાવા છે. મેં તો આપણા માવા ન હોય, બિલકુલ અંજાન. મેં તો પહેલાં તમારે બ્રહ્મ સંબંધ લેવું પડે. તો શું કરવાનું ઈલાબેન અમારે? મેં કીધું વ્રત. મને કે એટલે શું? મેં તો 11 ઉપવાસ કરવાનો અને 12ના દિવસે ગુરુની આજ્ઞા લઈને, મને કે 11 સુધી રાહ ન જોઈ. મેં કીધું આ જીવનો તાપ તો જો. મને કે શનિવારે જ ઉપવાસ કરી નાખીએ અને તમે આજ્ઞા લઈ દો, રવિવારે અમારે બ્રહ્મ સંબંધ લેવું છે. એમનો તાપ એવો કે જે મળી ગયા એ કે એમને કયો આવી જાય. અને જે હરખ જોયો, કદાચ કોઈ દીકરીને ગમતું પાત્ર મળી જાય ને આમ ઉછળે ને એના, અને પાછા 2 માણસ એવા. સામાન્ય રીતે સ્ત્રી જ ગોપી ભાવથી પ્રેમ કરતી હોય, આ તો ઓલા ભાઈ એનાથી વધુ આમ, અને રાજી રાજી થઈ. મેં કીધું તમે શું લઈને આવ્યા છે? મને કે બાઈક. મેં તો અત્યારે છે નાના ચિલોડા. એ કે બધો થાક ઉતરી ગયો અહીંયા આવ્યા. તમે ન મળ્યા હોત ને તો બાઇક અગાઉ ચલાવવું ભારે થઈ પડત. કે રવિવારથી અમે એ જે હરખ જોયો ને, ઉમંગ જોયો ને, જે ઉલ્લાસ જોયો ને, ત્યારે મેં થયું મારો વલ્લભે જે પરિક્રમા ઉઘાડા ચરણે કરી છે ને એ બરાબર ફલિત થઈ રહી છે. અને આજે ફોન આવ્યો, રેશમી કપડાં, કોરા કપડાં તમે કયો એવા લઈ આવીએ. જુઓ, લગ્ન હોયેલી છોકરી નહીં, પાનેતર માટે થઈને ના આવું નહીં, આવું જ ના, આ નહીં, આમ. તો બસ
આપણને ખબર છે, આપણને ખાલી નિમિત્ત બનાવ્યા છે, એટલે હખણા રહેવાનું, ઈલાબેન ઉડવાનું નહીં. આ બધું કરવાવાળા વલ્લભ. બગીચો સરસ થયો હોય, ફૂલ સરસ આવ્યા હોય, ફળ સરસ બેઠા હોય, ઓલો માળી રાજી થાય, પણ મનમાં ખબર છે આ બધું મારા સેટનું છે, આમાંથી એક ફૂલ ઉપર મારો અધિકાર નથી, એક ફળ ઉપર મારે ખાલી આ જતન કરી અને મને વેતન આપે છે. એ મને આ વાણી બોલાવે છે, ખાલી મારા મોઢાનો ઉપયોગ કરે છે. અને વલ્લભને ખબર છે આનું મોઢું નકામું, પણ એણે એનો ઉપયોગ કર્યો એટલે હવે આ મુખે સારું લાગે છે. તો પુષ્ટિમાં તો આવો છે મારા વાલા. એક નાની વાત, આ રામાયણની વાત છે, પણ તુલસી રામાયણ કે વાલ્મીકી રામાયણની વાત નથી. બીજી ઘણી રામાયણો છે, દક્ષિણની છે ને કેટલી બધી, એમાંની રામાયણનો આ એક પ્રસંગ છે. યુદ્ધનું નક્કી થયું, સીતાજીને રાવણ ઉપાડી ગયા હતા. હવે વાનરોએ વિચાર કર્યો કે આ પુલ બાંધો છે તો પથરા તો નાખીએ ડૂબી જાય. હનુમાનજી એક આઈડિયા છે આપણી પાસે, પથરા ઉપર રામ નાખો, રામ જેવું લખ્યું નાખ્યું, તરવા માંડ્યા. એ કે આપણે પુલ થઈ ગયો. કેટલા વર્ષ પહેલાં એ સેતુ બંધ બાંધ્યો છે. સાયન્સ અંદર ગોથા ખાય છે કે આ કેવી રીતે બાંધ્યો છે, કે હજી અડીખમ ઊભો છે. એ કોઈ કારીગરે નથી બાંધ્યો, એ કોઈ ઈંટ સિમેન્ટ રેતીનો નથી, એ વલ્લભના નામે જે પથરા તર્યા ને એનો બાંધ્યો છે. એટલે એમાં તમે ગમે એટલું સંશોધન કરો, તમારા હાથમાં કાંઈ ન આવે. હવે પુલ તો થવા માંડ્યો. રાવણને સમાચાર મળ્યા. એ કે જો આ મારા સૈન્યમાં ખબર પડશે ને તો સૈન્યનું જે જોશ છે ને ખલાસ થઈ જશે. કે રામ જો ભગવાન હોય, એના નામે પથરા તરતા હોય, તો ભગવાન સામે તો થોડા આપણે જીતવાના. એટલે મંદોદરીએ કીધું હવે સમજી જાઓ, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાવણે બધાને બોલાવ્યા, સૈન્ય તમે આવી જાઓ. બધા આવ્યા. બધાને કે આ પથરા ઉપર રાવણ લખો. બધા કે રહેવા દે ને ભાઈ, તારા નામે કંઈ પથરા નહીં તરે. રાવણે કે તમે બધાય રાવણ લખો, પણ કોઈ અંદર નહીં નાખવા, નાખીશું. કંઈ રામને નામે પથરા તરે ને રાવણના નામે. 9 ગ્રહને બાંધ્યા જ. ધારું તો કૈલાસને હાથમાં લઈને ઉપાડી આવું. બધા દેવો મારા અંડરમાં છે, એવું મેં તપ કર્યો છે. અભિમાન. એટલે જ આપણે દાખલો આપ્યો, અભિમાન રાજા રાવણનો નથી રહ્યો, તો આપણું થોડું રહેવાનું છે.